નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો અંદરની વાત। સમાચારની શરૂઆત કરીએ। જૂની પેન્શન સ્કીમથી સરકારી તિજોરી પર ભારણ પડતું હોવાનું માનવામાં આવે છે। ભારણ ઘટાડવા માટે સરકારે નવી પેન્શન યોજના 2004માં શરૂ કરી હતી। તેનો હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો પર દર વર્ષે પડતા ₹6,565 કરોડના બોજને ઓછો કરવાનો હતો। દેશમાં પશ્ચિમ બંગાળને બાદ કરતા તમામ રાજ્ય સરકારોએ પોતપોતાના કર્મચારીઓ માટે પેન્શન યોજના લાગુ કરી હતી। 2004માં પેન્શન યોજના રદ થઈ ગયા બાદ હવે ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા માંગ ઉઠી છે। ભારતમાં નિવૃત્ત કર્મચારીને મળતા પેન્શન ખૂબ ઓછા હોવાની રાવ થાય છે, જેના કારણે વૃદ્ધોની હાલત મુશ્કેલ બને છે। નિવૃત્તિ સમયે મળતી રકમનો ઉપયોગ નિશ્ચિત વાર્ષિકી ખરીદવા માટે થાય છે। નવી યોજના હેઠળ કર્મચારીઓએ ફાળો આપવો પડે છે અને બજાર વળતર અને પેન્શનની રકમ નક્કી કરે છે। જૂની યોજનામાં કર્મચારીઓના કોઈ યોગદાનની જરૂર નહોતી। છેલ્લા પગારના 50% જેટલી પેન્શનની રકમ ગણવામાં આવતી હતી। સરકાર આ બાબતે આગળ વધી પેન્શનરોને મળતા લાભોમાં સુધારો કરે તેવી અપેક્ષા છે। સરકાર લાભ ન વધારે તો ઘટાડવા તો ન જ જોઈએ। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। વિશ્વમાં તાકાત દેખાડવા માટે હવે સ્પેસમાં પોતાની જગ્યા બનાવવી જરૂરી છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022માં કરેલું સંરક્ષણ અવકાશ મિશનનું લોકાર્પણ આ ક્ષેત્રમાં આપણી રણનીતિને આગળ વધારવા માટે સારો રસ્તો હોઈ શકે। વિશ્વમાં તાકાત દેખાડવા માટે હવે સ્પેસમાં પોતાની જગ્યા બનાવવી જરૂરી છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022માં કરેલું સંરક્ષણ અવકાશ મિશનનું લોકાર્પણ આ ક્ષેત્રમાં આપણી રણનીતિને આગળ વધારવા માટે સારો રસ્તો હોઈ શકે છે। ભૂતકાળમાં ભારતે સમુદ્રની ક્ષમતાઓ અને હવામાનની નિપુણતાઓ ભૂગોળના અવરોધોને તોડી મુસાફરી, વાણિજ્ય અને બજારો માટે નવા માર્ગ ખોલ્યા હતા। ત્યારે હવે સ્પેસમાં પણ ભાવિ ક્ષમતાઓ ફાયદો કરાવી શકે છે। સ્પેસમાં હરણફાળ ભરવાથી વિવિધ ક્ષેત્રોમાં ફાયદો થઈ શકે છે। નીચા મૂલ્યના પોઈન્ટનું સર્જન કરીને સ્પેસ આધારિત અર્થતંત્રો હરીફ દેશોને પાછળ છોડી શકાય છે। તમે દિલ્હીથી સેન ફ્રાન્સિસ્કો સુધીની મુસાફરી 35 મિનિટમાં કરી શકો છો અને રોકેટનો ઉપયોગ કરીને વિક્રમી ઝડપે વિશ્વના કોઈપણ ભાગમાં કાર્ગો પરિવહન કરી શકો છો। સ્પેસ આધારિત ઉપગ્રહ ગોઠવણીઓ, સેલ ટાવર્સની જરૂર વિના જ વૈશ્વિક સંચાર નેટવર્ક ઊભું કરવામાં મદદ મળશે। આ બધી બાબતો સ્પેસ ટેકનોલોજીને પ્રાધાન્ય આપવાથી સરળ બનશે। ભારતને આ ક્ષેત્રે ઘણું ખેડવાનું બાકી છે। જો કે છેલ્લા થોડા સમયમાં ભારત સ્પેસ ટેકનોલોજીનું સારું પ્રદર્શન કરી ચૂક્યું છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। ભારતમાં આજે સમાચાર છપાતા જ રહે છે કે મિત્રએ મિત્રને નુકસાન કર્યું। પુત્રએ માતાની હત્યા એટલે કે કરી કે માતાએ તેને ગેમ રમવા માટે પૈસા આપવાની ના પાડી હોય, વૃદ્ધાશ્રમમાં થતો વધારો હોય, સમાજમાં વધી રહેલા ક્રાઇમના આંકડાઓ પણ આપણા માટે ચિંતાનો વિષય બની રહ્યા છે। ત્યારે તેનો ઉકેલ જરૂરી છે। આ ઉકેલ ત્યારે જ મળી શકે જ્યારે શિક્ષણ પ્રથા મજબૂત હોય। ભારતીય શિક્ષણ પ્રથા સારી છે, પરંતુ તેમાં હજુ ઘણું ખૂટે છે। ખાસ કરીને જે વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ કરી શકે તેવું શિક્ષણ આજે નથી। આજે મૂલ્યોનું શિક્ષણ જરૂરી છે। ભારતીય શિક્ષણમાં આજે એવું શિક્ષણ નથી જે માનવીય મૂલ્યો શીખવે અને વ્યક્તિને બહારથી આંતરિક શોધ તરફ પ્રેરે। આત્મજ્ઞાન અને નીતિના પાઠનું શિક્ષણ આજે આધુનિક ભારતમાં અનિવાર્ય થયું છે। હજારો એવી કૃતિ આપણી પાસે છે જે આધુનિક વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકી નથી અને લોકો તેને માતૃભાષામાં વાંચી શકતા નથી। જ્યાં સુધી વિદ્યાર્થીઓને માતૃભાષામાં શિક્ષણ ઉપલબ્ધ નથી થતું ત્યાં સુધી તે તેને અપનાવી શકતો નથી। આથી આપણી શ્રેષ્ઠ કૃતિઓને માતૃભાષામાં ઉપલબ્ધ કરાવીને બાળકોને નીતિ, મૂલ્ય અને આત્મજ્ઞાન આપવું જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। બ્રિટનના નવા પીએમ ઋષિ સુનકની વડાપ્રધાન બનવાની જાહેરાત બાદ દુનિયાભરના જાણીતા અને લોકપ્રિય લોકો તેમને વડાપ્રધાન બનવા માટેના અભિનંદન પાઠવી રહ્યા છે। આ શુભેચ્છામાં અબજોપતિ બિઝનેસમેન અને મહિન્દ્રા ગ્રુપના માલિક આનંદ મહિન્દ્રાનું ટ્વીટ ભારે ચર્ચામાં છે। બિઝનેસમેન અને મહિન્દ્રા ગ્રુપના માલિક આનંદ મહિન્દ્રાએ ઋષિ સુનકને બ્રિટનના નવા વડાપ્રધાન બનાવવાના અભિનંદન આપવાની સાથે તેણે એવી વાતો કહી છે જેનાથી દરેક ભારતીયનું દિલ ખુશ થઈ જાય। મહિન્દ્રાએ તેમની પોસ્ટમાં યુકેના પૂર્વ પીએમ ચર્ચિલના ખૂબ જૂના નિવેદનનો ઉલ્લેખ કર્યો છે। આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું હતું કે 1947માં ભારતની આઝાદી દરમિયાન ચર્ચિલે કથિત રીતે કહ્યું હતું કે ભારતના તમામ નેતાઓ નિમ્ન કેલિબરના હશે। આજે આપણી આઝાદીનું 75મું વર્ષ છે। આપણે ભારતીય મૂળના વ્યક્તિને યુકેના પીએમ તરીકે જોવા માટે તૈયાર છીએ। જીવન સુંદર છે। આનંદ મહિન્દ્રાની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે। તેને 70,000થી વધુ વખત લાઇક કરવામાં આવી છે અને લગભગ 10,000 વખત રીટ્વીટ કરવામાં આવી છે। લોકો ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।
સફળતા તેને જેને વરે જે પરસેવે નહાય. આ કહેવત બ્રિટનના નવા વડાપ્રધાન અને મૂળ ભારતીય એવા ઋષિ સુનકને યથાર્થ સાબિત કરી છે. જ્યારથી ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બનવાની ઘોષણા કરી રહ્યા છે ત્યારથી દુનિયાભરના લોકો તેમના વિશે જાણવા માટે ઉત્સુક છે. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે ઋષિ સુનકના પરિવારનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે. સફળતા તેને જઈને વરે જે પરસેવે નહાય. આ કહેવત બ્રિટનના નવા વડાપ્રધાન અને મૂળ ભારતીય એવા ઋષિ સુનકે યથાર્થ સાબિત કરી છે. જ્યારથી ઋષિ સુનકની બ્રિટનના વડાપ્રધાન બનવાની ઘોષણા થઈ છે ત્યારથી દુનિયાભરના લોકો તેમના વિશે જાણવા ઉત્સુક છે. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે ઋષિ સુનકના પરિવારનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે અને તેમના મામાને પણ લગ્નના ઘરેણાં વેચીને એકલા બ્રિટન જવું પડ્યું હતું. આ પછી તેણે થોડો સમય ત્યાં કામ કર્યું અને પછી પૈસા કમાયા પછી પરિવારના સભ્યોને પણ બોલાવવામાં આવ્યા. ઋષિ સુનક જેઓ ગર્વથી પોતાને હિન્દુ કહે છે તેના નાના નાની મૂળ પંજાબના હતા. 1960ના દાયકામાં પરિવાર તાન્ઝાનિયા ગયો પરંતુ ત્યાં ટકી રહેવું સરળ ન હતું. આ દરમિયાન ઋષિ સુનકના નાની સારક્ષાએ તેના લગ્નના ઘરેણાં વેચીને બ્રિટન જવા માટે ટિકિટ ખરીદી હતી. મજબૂરીનો એ સમયગાળો એવો હતો કે દાગીના વેચ્યા પછી પણ તે એકલી બ્રિટન જઈ શકી હતી અને ઋષિ સુનકની માતા ઉષા અને તેના પતિ સહિત તેના 3 બાળકો તાન્ઝાનિયામાં જ રહ્યા હતા. બ્રિટનમાં આવ્યા બાદ સારક્ષાને લેસ્ટરમાં બુકકીપર તરીકે નોકરી મળી. 1 વર્ષની અંદર તેણે પરિવારને તાન્ઝાનિયાથી પાછા લાવવા માટે પૂરતા પૈસા બચાવ્યા હતા. આ રીતે ઋષિ સુનકનો પરિવાર બ્રિટન ગયો હતો અને ત્યાં ખૂબ અભ્યાસ કરીને મહેનત કરીને આગળ આવ્યા. બ્યુરો રિપોર્ટ GSTV. સમાચારોમાં સમય થયો છે વિરામનો. વધુ સમાચાર પર નજર કરીશું વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો અંદરની વાત. અન્ય સમાચાર પર નજર કરીએ. વિશ્વભરમાં મોંઘવારી અને વધતા જતા ઈંધણની સમસ્યા સામાન્ય માણસથી માંડી સરકાર માટે સમસ્યા બની રહી છે. જોકે આ બાબતની સૌથી વધુ અસર જર્મનીમાં જોવા મળી રહી છે. વિશ્વભરમાં મોંઘવારી અને વધતા જતા ઈંધણની સમસ્યા સામાન્ય માણસથી માંડી સરકાર માટે સમસ્યા બની રહી છે. જોકે આ બાબતની સૌથી વધુ અસર જર્મનીમાં જોવા મળી રહી છે. કારણ કે જર્મનીમાં વધુ ગરીબ અને પૈસાદાર વધુ ધનવાન બની રહ્યા છે અને આ ખાઈને રોકવી સરકાર માટે એક મોટો પડકાર છે. જર્મન સામાજિક કલ્યાણ સંસ્થાઓના સંગઠનના જણાવ્યા અનુસાર 13.8 કરોડ જર્મનો કાં તો ગરીબીમાં જીવે છે અથવા તો ગરીબી રેખા નીચે જવાના જોખમમાં છે. જર્મનીમાં ગરીબી શબ્દોનો અર્થ એવું નથી કે લાખો લોકો ઠંડીથી મૃત્યુ પામે છે. અહીં ગરીબીનું મૂલ્યાંકન સરેરાશ જીવનની સ્થિતિની સરખામણીના આધારે કરવામાં આવે છે. જર્મની માટે આનો અર્થ એ છે કે જેઓ દર મહિને 1,148 યુરો અથવા લગભગ 90,000 રૂપિયાથી ઓછી કમાણી કરે છે તેઓ ગરીબી રેખા નીચે જીવે છે. જર્મનીમાં સામાજિક સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. જો કોઈને નોકરી ન મળે અથવા કોઈ કારણસર કોઈ કામ ન કરી શકે તો તેને સરકાર તરફથી ચોક્કસ રકમ મળે છે. આ સિસ્ટમને હાર્ટ્સ આઈવી પણ કહેવામાં આવે છે. આ વ્યવસ્થા હેઠળ સિંગલ વ્યક્તિ કે સિંગલ પેરેન્ટ્સને ખોરાક, કપડાં, ઘરની વસ્તુઓ, સફાઈ અને ઇન્ટરનેટ, ટેલિફોન અને વીજળી જેવા બિલ ચૂકવવા માટે મહિને માત્ર 449 યુરો મળે છે. આ સિવાય દરેક બાળકની ઉંમરના આધારે 285 યુરોથી 376 યુરોની મદદ મળે છે. છતાંય લોકો વધુ ગરીબ બની રહ્યા છે. બ્યુરો રિપોર્ટ GSTV. જર્મન સરકારે શરણાર્થીઓ માટે ઘરોની વ્યવસ્થા કરવામાં લોકોને વધુ મદદની ખાતરી આપી છે. રાજ્ય અને શહેરના અધિકારીઓ સાથે બેઠક કર્યા પછી ગૃહમંત્રી નેન્સી ફેઝરે જણાવ્યું હતું કે સરકાર હાલની પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે તાત્કાલિક 4,000 વધુ મિલકતો ઉપલબ્ધ કરાવશે. આ પહેલા ફેડરલ ઇમારતો 10,000થી વધુ લોકો માટે ખોલવામાં આવી હતી. જર્મનીના ગૃહમંત્રી નેન્સી ફેઝરે શરણાર્થીઓને આર્થિક મદદ આપવાની વાત કરી છે પરંતુ આ અંગે વિગતો આપી નથી. નેન્સી ફેઝરે આ બાબતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઠંડીની શરૂઆત થઈ રહી છે અને શરણાર્થીઓ માટે કાયમી વ્યવસ્થા અમે શોધી રહ્યા છીએ. હાલમાં કામચલાઉ વ્યવસ્થા તરીકે અમે ટેન્ટ ઊભા કર્યા છે પરંતુ ત્યાં ટેન્ટની ક્ષમતાથી વધુ લોકો તેમાં રહે છે. શરણાર્થીને વધુ સુવિધા પૂરી પાડવા માટે ચર્ચાઓ અને યોજનાઓ બની રહી છે. ફેઝરનું કહેવું હતું કે શરણાર્થીઓને રહેવાની અને જમવાની સુવિધા આપવી, તેના બાળકોને શિક્ષણ આપવું અને સામાજિક દરજ્જો આપવો એ માનવીય મૂલ્ય છે. યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યા બાદ 10 લાખથી વધુ લોકો જર્મનીમાં ગયા છે.
તેમાંથી 1/3 બાળકો અને કિશોરો છે, જ્યાં 70% વયસ્ક મહિલાઓ છે, જેના કારણે જર્મનીની જનસંખ્યા ખૂબ વધી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, GSTV. અસમાનતા કોઈ નવી વાત નથી, પરંતુ હાલમાં તેના કારણે અસંતોષ વધી રહ્યો છે. અદ્યતન અર્થતંત્રમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં વધતા અસંતોષનું એક મહત્વનું કારણ અસમાનતા બની રહી છે. વૈશ્વિક સ્તરે આર્થિક અસમાનતાનો રેશિયો ઘટ્યો છે. ભારત અને ચીનના નેતૃત્વવાળી અર્થવ્યવસ્થાઓએ 1980ના દાયકાના અમીર દેશોના સંપત્તિ અને આવકની ખાઈને દૂર કરી છે. વૈશ્વિક સંપત્તિમાં ઉચ્ચ આવક ધરાવતા દેશોનો હિસ્સો 2000માં 80%થી ઘટીને 2014માં 71% થયો. ઇન્ડોનેશિયા અને મેક્સિકો જેવા મધ્યમ આવક ધરાવતા દેશોની સંપત્તિનો હિસ્સો 14%થી વધીને 22% થયો છે. વર્તમાન સમયમાં G7 અર્થતંત્રોમાં અને અદ્યતન અર્થવ્યવસ્થાઓમાં સામાન્ય રીતે સંપત્તિ અને આવકની અસમાનતા 1980ના દાયકાની તુલનાએ વધી રહી છે. જોકે જનસંખ્યામાં સંપત્તિની વહેંચણીમાં ઘણી અસમાનતા જોવા મળે છે. 2014માં G7 દેશોમાં સૌથી ધનવાન 1% લોકો પાસે સંપત્તિનો લગભગ 27% હિસ્સો હતો. આ કુલ આવકનો 13% હિસ્સો હતો, જે 1% આવક મેળવનાર પાસે ગયો હતો. બ્યુરો રિપોર્ટ, GSTV. રશિયા અને યુક્રેનનું યુદ્ધ બંધ થવાનું નામ લેતું નથી. ક્યારેક રશિયા યુક્રેનની જમીન અને શહેરો ઉપર કબજો કરે છે, તો ક્યારેક યુક્રેન રશિયાને ધૂળ ચટાડે છે. આ લડાઈમાં બંને દેશો અન્ય દેશો પાસેથી મદદ માંગી રહ્યા છે. 9 મહિના પછી પણ રશિયા અને યુક્રેનનું યુદ્ધ બંધ થવાનું નામ લેતું નથી. ક્યારેક રશિયા યુક્રેનની જમીન અને શહેરો પર કબજો કરે છે, તો ક્યારેક યુક્રેન રશિયાને ધૂળ ચટાડે છે. આ લડાઈમાં બંને દેશો અન્ય દેશો પાસેથી મદદ માંગી રહ્યા છે. રશિયાને અનેક દેશોએ આડકતરી રીતે મદદ કરી છે, જ્યારે યુક્રેનથી અનેક લોકો જર્મની સ્થળાંતર કર્યું હતું અને જર્મનીએ મદદ કરી છે. પરંતુ ઇઝરાયેલે યુક્રેનને મદદ કરવાની ના કહી છે. આ સપ્તાહમાં વધુ એક વખત કામિકાજી ડ્રોનમાં હુમલા બાદ ઇઝરાયેલ ડિફેન્સ સિસ્ટમની યુક્રેનની માંગને ફગાવી હતી. રાજધાની કીવ પર હુમલો થતા પહેલા યુક્રેને ઇઝરાયેલ પાસેથી આવા હથિયારોની માંગ કરી હતી. કહેવાય છે કે આ દિવસોમાં રશિયાએ યુક્રેન પર હુમલામાં કામિકાજી ડ્રોનનો ઉપયોગ કર્યો હતો અને એક ડ્રોન તેને ઈરાને આપ્યું હતું. આ હુમલા બાદ કીવી ઇઝરાયેલે મદદની અપીલ કરી અને કહ્યું કે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં ઈરાનની ભાગીદારી ઇઝરાયેલ માટે ચેતવણી હોવી જોઈએ. ઇઝરાયેલ અને ઈરાનની જૂની દુશ્મનાવટ છે, પરંતુ રશિયા સાથેના સારા સંબંધોના કારણે ઇઝરાયેલ અત્યાર સુધી યુક્રેનને હથિયાર આપવાની મનાઈ કરતું રહ્યું છે. આ બાબતે ઇઝરાયેલના રક્ષામંત્રી બેની ગેઝેટનું કહેવું છે કે આ મામલે તેમને કોઈ નિર્ણય બદલ્યો નથી. અમે પશ્ચિમી દેશો સાથે છીએ અને માનવીય મદદ આપીને અમારી ભૂમિકા નિભાવી રહ્યા છીએ. શરણાર્થીઓને મદદ કરી રહ્યા છીએ. અમારી નીતિ સ્પષ્ટ છે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો આ હતા અત્યાર સુધીના સમાચારોનો પ્રવાહ અવિરત ચાલુ રહેશે. આપ જોતા રહો GSTV. નમસ્કાર.